રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, સચ્ચિદાનંદ ભગવાનની જય. યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંતિ વિષમ વિસંતિ ઇતિ તદ બ્રહ્મ તદ વિજિજ્ઞાસસ્વ. એટલે યતો વા ઇમાની ભૂતાની, જેમાં એટલે જેના કારણે આ બધા જીવો ઉત્પન્ન થાય છે અને જેમાં બધું સમય જાય છે, ઉત્પન્ન થાય છે, જેમાં બધા જીવે છે અને જેમાં બધાનો લય થઈ જાય છે, અને તે બ્રહ્મ છે અને તે જાણવાનો પ્રયત્ન કરો. વિજિજ્ઞાસસ્વ. તો બધાય મૂળમાં જે રહેલા જે છે દુઃખો, પાપ પુણ્યો, જન્મ મરણ, આ બધું મટી જાય, એને જાણવાનો પ્રયત્ન કરવો. અને આપણે એ કરીએ છીએ. હવે આ બધા પ્રયત્ન કરતાં કરતાં એવું લાગે છે કે ફરી ફરીને આટલું સાંભળતા જીવ ભાવ ઊભો થઈ જાય છે દરેકને. તો શું થાય છે આ બધું? જીવ ભાવ ઊભો કઈ રીતનો થઈ જાય છે આપણને એ જ ખબર પડતી નથી. તો ફરી ફરીને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે જીવનો ભાવ શું છે. તો જેમ સૂર્યનું પ્રતિબિંબ પડે છે તો એ પ્રતિબિંબ પાણી હોય કુંડામાં કે ઘડામાં, તો સૂર્ય છે એનું પ્રતિબિંબ ઘડામાં દેખાય છે. તો સૂર્ય જે છે એ એકલો ક્યારે રહે પ્રતિબિંબ વગરનો? તો કાં તો પાણી હુકાઈ જાય અને કાં તો વાસણ ભરેલું છે પાણીનું એના ઉપર પડદો મેલ દેવામાં આવે. ત્યારે એકલો સૂર્ય રહે. બાકી અહીંયા આપણે જીવ છે ને પ્રતિબિંબ છે, પણ કોનું છે? આત્માનું પ્રતિબિંબ છે. બિંબનું પ્રતિબિંબ હોય, આત્માનું પ્રતિબિંબ પડે છે અને પડે છે બુદ્ધિમાં. એટલે કયો પડદો આપણે મૂકવાનો છે? તો જગત સાચું છે એના બદલે જગત મિથ્યા છે કરીએ તો આખા માથ પડદો પડી બુદ્ધિ માથે. કારણ કે બુદ્ધિ જ્યાં સુધી લોક નથી થતી ત્યાં સુધી વિચારોના પ્રવાહો ચાલુ રહે છે. અનેક જાતની વિટંબણાઓમાં ભવાટવીમાં બુદ્ધિ જ નાખે છે. આપણને ફસાયા કોણે? આ બુદ્ધિ ના હોત તો ફસાણા ના હોત, ભ્રાંતિ થઈ, દેહ સાથેનું તાદાત્મ્ય થયું અને જગત સાચું છે ને સારું છે ને ઇન્દ્રિયોના એના લાભો રસ એના વિષયોને ભોગવો થાય એની મજા આવે છે ઇન્દ્રિયોની. તો એ અહંકાર જે અંતઃકરણ છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એની અંદર જગત આખું ઊભું કર્યું આપણે. મતલબ શું છે કે મગજ જે ચાલે છે, આખું ચેતાતંત્ર ચાલે છે અને એ વિચારોના આધારે એમાં અનેક વિચારો ઉઠે છે, એને બંધ કરી દેવાનું આ પડદો.
હવે બીજી રીતે જોઈએ તો એ પરમાત્મામાંથી કેવી રીતનો જીવાત્મા છૂટો પડી ગયો છે? તો જ્ઞાનથી જોઈએ તો કાંઈ છૂટું પડ્યું જ નથી, ખાલી ભ્રાંતિ અને કલ્પનાઓ ઊભી થઈ. પણ બન્યો જ છે ને મટતો નથી. તો સમજી લો કે એક લોખંડનો ગોળ રોડ છે, એ રોડને એ ગોળો એનો એક નોખો પાડવો હોય, 3, 4, 5 ગોળા હોય એ રોડમાંથી નોખા પાડવા હોય તો લોખંડને તપાવી અને એનો ગોળા નોખા પડાય. તો લોખંડને તપાયા પછી અગ્નિનો ત્યાગ થાય છે, પછી ગોળો નોખો પડે એનો. હવે નોખા ગોળા પડી ગયા છે આપણા બધાના. હું નોખા નોખા ઊભા થઈ ગયા છે. હરીભાઈ હું બધા નામ રૂપે પોતે નોખા નોખા પડી ગયા છે. હવે એ નોખો પડેલો લોખંડનો ગોળો પાછો ભેગો કરવો હોય તો વળી પાછો તપાવવો પડે. નોખો કરતા ટાઈમે અગ્નિની જરૂર પડે, પછી અગ્નિનો ત્યાગ થાય, પછી નોખો ગોળો થાય. પણ ભેગા કરવા માટે પાછી એની અગ્નિની જરૂર પડે છે. તો ભગવાન જે નોખો વ્યક્તિ ભાવ અધ્યાસ કરીને નોખો હું પડી ગયો, તો એ અધ્યાસને બદલવાનો છે. આત્મભાવનો અધ્યાસ કરી અને પોતાને ગોતી લેવાનો છે આમાં. અને જેટલા બધા આકારો છે એ નોખા નોખા બની ગયા છે. તો બુદ્ધિના કારણે બુદ્ધિના આકારો છે બધા. તો કેટલી જાતના ચિંતન થયા છે, ત્યારે અલગ અલગ આકારો છે એ ચિંતનથી નોખા પડ્યા, અધ્યાસ કરીને વિચારો કરી. એટલે એકાગ્રતાની જરૂર છે કે એકની એકાગ્રતા કરો અને અનેકતાની જે થઈ ગયું છે એ કાઢો. તો બધા આકારો બુદ્ધિના છે, પણ બુદ્ધિ ના હોય ત્યારે આકારો ના હોય પછી. એટલે નાના મોટા આકારો બધા આ બુદ્ધિ ઘાટ ઘડે છે. અને આપણે એની સાથે તાદાત્મ્ય કરી, શરીર સાથેનું દેહના ભાવનું તાદાત્મ્ય કરીને અજ્ઞાનમાં બધા ઘાટ પ્રમાણે આપણે બધું સાચું માનવા લાગ્યા છીએ અને એમાં રમીએ છીએ. કોઈ દેરાણી બને, કોઈ જેઠાણી બને, કોઈ જેઠ બને, કોઈ સસરો બને, કોઈ દીકરો બને, કોઈ દીકરી બને, સંબંધીઓ બને, પાડોશી બને, પશુ પ્રાણી, અનેક જાતના ભેદો. પણ હકીકતમાં માછલી જેમ પાણીમાં રમે છે ને, એમ બુદ્ધિ બધા ઘાટમાં જ રમે છે. ઘાટ વગરની બુદ્ધિ છે ને એ તો જ્ઞાની થઈ ગયો, પછી ઋતુમ્બરા બુદ્ધિ થઈ ગઈ, ઘાટ વગરની બુદ્ધિ. તો વિષયોમાં આવજા કરે છે. ઘડીક આ વિષય પકડે ને ઘડીક એને છોડે ને ઘડીક બીજો વિષય પકડે. અને સાચા લાગે છે એટલે તો એ આદત જે પડી ગઈ, ટેવ પડી ગઈ છે ઘાટોમાં જવાની, રમવાની, એ છૂટતી નથી. કેમ કે અવિદ્યા છે. હવે ખબર પડે કે આ ઘાટો બધા જવાના છે, કાળ એની પાછળ પડ્યો છે, એકે આકાર રહેવાનો નથી. અને તો એ બુદ્ધિની ટેવ છે, એ ઘાટો પકડવાની છે. તો માછલીઓ બધી પાણીમાં તરે છે, જળમાં, પણ પારધી એની અંદર જાળ નાખે છે તો બધી માછલીઓ જાળમાં આવી જાય. તો બુદ્ધિમાં કાળ પારધી પાછળ પડી ગયો છે. તો સાવધાની, બુદ્ધિની સાવધાની, પોતાની સમજની સાવધાની, વિવેક જોશે એમાં. થાસ આવતું કાળ પાછળ પારધી થઈને પાછળ પડ્યો છે, જાળ નાખવા તૈયાર ઊભો છે. માટે આ જાળમાંથી છટકી જવાનો પ્રયત્ન કર.
બુદ્ધિને કહેવાય. પણ પારધી જાળ નાખી અને જાળમાં એકે માછલું ના આવ્યું. તો કેમ ના આવ્યું? કે માછલીઓ બધી પાણી બની ગઈ. માછલી આ યુક્તિઓ છે બધી. માછલી બધી પાણી બની જાય તો જાળનો શું મતલબ રહ્યો પછી? આ બુદ્ધિ પકડાય છે, દુઃખી થાય છે, સુખી થાય છે, બંધનમાં પડી છે એવું લાગે છે. જો બુદ્ધિ પોતે આત્મા બની જાય, लाली मेरी लाल की जित देखो तितलाल, लाली टुंडन में चली मैं भी हो गई लाल. બુદ્ધિ છે એ પરમાત્મા બની જાય, બુદ્ધિ છે એ આત્મા બની જાય. પણ એ બુદ્ધિ જ્યારે આત્માનું સ્મરણ માટે શ્રદ્ધા કરી અને લાગે, એનો અધ્યાસ બદલી નાખે, છેડો બદલી નાખે, બહિર્મુક્તાના બદલે અંતર્મુખ થઈ જાય, તો આ બધા ઘાટને આકારો પકડવાની જે ટેવ પડી છે એ બંધ થઈ જાય. નરસિંહ મહેતા કહે છે કે ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. પણ ઘડી નાખ્યા છે ને અવિદ્યાના કારણે ઘાટ. હવે ઘાટ છોડે તો એ તો સાચું સ્મરણ પોતાનું આત્મા વિચાર ઉપર જાય તો ઘાટ છૂટી જાય. અને ઘાટ છોડે બુદ્ધિ તો કાળના પંજામાંથી છૂટે. કાળના પંજામાંથી છૂટવું મતલબ કે બધાનો જે વિશ્રામ છે એ જ આપણું બુદ્ધિનું નિજ ધામ છે. જેને નથી ગામ કે એને એકે નથી ઠામ, અને છે બધાનો વિશ્રામ. તો ત્યાં બુદ્ધિ વિશ્રામ કરે તો કાળના પંજામાંથી છૂટે, મતલબ મટી જાય. કાળના પંજામાંથી છૂટે એટલે જન્મ મરણમાંથી છૂટી જાય. અને આપણે જ્ઞાન સભામાં રોજ પ્રવચન કરીને આપણી બુદ્ધિને ત્યાં ઠેરાઈએ છીએ, આપણે મૂળ ઠેકાણા ઉપર લઈ જઈએ છીએ. પણ આપણે અજ્ઞાનમાં હોઈએ છીએ ને એટલે બેહાડીએ ખરી, પણ વચ્ચેથી કૂદકા મારી દે, બેહે નહીં, ઠેકાણું મારી. એટલે નામ રૂપને અને ગુણને પકડી લે છે, સાચું છે એમ કરીને ભવાટવી ચાલુ રહે છે. તો જ્ઞાનમાં એટલી મોળાશ છે આપણી, તો થાય. નિજ ધામમાં જો બુદ્ધિ ઠરી જાય, વિશ્રામ કરે છે, તો તે ભક્તિ થઈ ગઈ. બહુ બહુ સાંભળ્યા છતાંય જો કાંઈ સજ્જડ ના થતું હોય અંદર ફીટ, તો કાં તો ખોટું સાંભળ્યું, કાં તો લાયકાતી નહીં. અધિકાર એકલો સેવાનો છે. 10-10, 20-20 વર્ષ ગોદડન પોતા અને લુગડા ધોવા પડે પછી આશ્રમોમાં જઈ જઈને. એને બહુ સાંભળીએ પણ એક નક્કી થઈ જવું જોઈએ, સજ્જડ થઈ જવું જોઈએ. જો સજ્જડ ના થાય તો આ રામલીલા રમતા 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 કાળનો મારો ચાલુ થઈ જાય છે. પછી સપાટો એનો આવે અને પછી કશું ના થઈ કે આમાંથી પ્રાણ જતો રહે ત્યારે. અને આ દેહની મૂર્તિ આપણે પકડી છે, હું દેહ છું, દેહ છું. આ તો માંસ ને લોચાની, વીર્ય પાણીની મૂર્તિ બનાવી છે, માયાથી બની છે, નિમિત્ત થયા છે મા બાપ. તો એ દેહ છે, દેહ મૂર્તિ માંસની, લોચાની, વીર્ય પાણીની છે. તે સાચો દેહ કયો આપણો? તો જ્ઞાન વૈરાગ્યની મૂર્તિ બની જાય, તે આપણો સાચો દેહ. અને એ શીખી લેવાનું છે. અને વ્યવહારમાં આ સજગતા છે કે ઘડીક થાય ને પાછો હું જીવડો બની જાઉં છું અને જ્ઞાનમાં સાંભળવા આવું છું, ત્યારે આત્મા બનીને મસ્ત મજાઈ કરું. તો વ્યવહારમાં સજગતા, જ્ઞાન વૈરાગ્ય હોય તો રહે.
અને જ્ઞાન અને વૈરાગ્યની મૂર્તિ આપણે અંદર ફિટ થયેલી હોય કે હું કોણ છું, અને જો એમ નથી હોતું તો વ્યવહારમાં શેતાન આપણો ભૂલવાડે છે, ઠોકરો ખવડાવે છે. શેતાન એટલે ભ્રાંતિ એક જાતની ઊભી થયેલી માયાથી. અને એટલે તો બોલવાનું કાંઈ, સાંભળવાનું કાંઈ, અને કરવાનું ત્રીજું બીજું કાંક. અવળચંડી બુદ્ધિનું આ કામ છે. અજ્ઞાનવાળી બુદ્ધિ નક્કી કરી ફિટ કરીને નામ અને રૂપોને ગુણ ઉપર જઈને બેસી જાય છે. એટલે જે અહીંથી આપણે સાંભળીએ છીએ તે હજળ કેમ થતું નથી, ફિટ કેમ થતું નથી? તો ક્યાંક આપણી શ્રદ્ધામાં, આપણા નિશ્ચયમાં ખામી પડે છે. દરેકનો મોટામાં મોટો આ કોયડો છે. જ્યાં સુધી વૈરાગ પાકો નહીં થાય ત્યાં સુધી આ શેતાન ગોથું ખવડાવતો રહેશે આપણને. એટલે સાચું સાંભળવું, સાચું સ્વીકારવું, સાચો વૈરાગ ને સાચો વિવેક. તો જે પકડનારો કરનારો છે એ સાચો હોય તો બધું સાચું થાય. ખોટો છે સેનાપતિ તો બધું લશ્કર કૂવામાં. આપણે નિત્ય તો જેટલો વૈભવ આપણો છે એ બધું નિત્ય. આપણે પોતે જ અજ્ઞાનમાં છીએ ને અનિત્ય છીએ તો બધું અનિત્ય છે. સાચા વૈરાગની જરૂર છે. મતલબ કે ભગવા કપડાં બધાને નથી પહેરી લેવાના, બધા થોડા ભગવા કપડાં પહેરી લેવાના. હૃદયમાં વૈરાગ્ય હોય નહીં તો ભગવા કપડાં પહેરવાનો શું અર્થ છે? ભગવા કપડાં પહેરીને જગતમાં રાગો, પૈસાની પાછળ દોડને, માનની પાછળ ને આ પદ ને પ્રતિષ્ઠાઓમાં ઝઘડા ચાલુ છે. એટલે જેને પોતાના સ્વરૂપનો યોગ થયો તે યોગી, અને તે ટેમ્પરરી યોગી નહીં. જો કચાશ હોય આપણી પકડવામાં તો ટેમ્પરરી યોગી બનીએ, જોડાણવાળા. કાયમ સતતમ યોગી, પોતાના સ્વરૂપને જાળવે તે સુગ્રો, અને પોતાના સ્વરૂપને ના જાળવે તે નુગ્રો. અહીં તો આપણે દેહ ધારી ગુરુ, અને મેં ગુરુ કર્યા એટલે હું સુગ્રો. પણ ગુરુ કર્યા મેં ગોકળીનાથ, ઘરડા બળદને ઘાલિયાથ નાથ. ધન હરે ધોખો હરે નહીં, એ ગોવિંદ, એ ગુરુ કલ્યાણ કરે નહીં. સુગ્રો એટલે સતત પોતાને વળગી રહ્યો તે સુગ્રો, પોતાના સ્વરૂપને જાળવી રાખે તે સુગ્રો. અને કૂદકા મારી સંસારમાં હું તું મારા તારાને નાટકમાં પડે ને તે નુગ્રો. અને એને પછી કોઈ બચાવનાર નથી. ઘોર નિંદ્રામાંથી મસ્ત રીતે સ્ફૂર્તિ લઈને જાગ્યા છીએ, તો જાગ્યા પછી ડોલા ખાવાના પાછા, પછી આંખું મીચી દેવાની. તો આ પરમ કલ્યાણ છે. જે જ્ઞાન નિષ્ઠામાં આપણે સતત જોડાઈને એ પ્રમાણે આપણી નિષ્ઠા બને જાય છે એને જોવાની છે. બાકી બધું મિથ્યા છે, છૂટી જશે. કાંઈ આપણે કરવાનું આવતું નથી, કાંઈ પરસેવો પાડવાનો આવતો નથી આમાં. જગતનો અભાવ થઈ ગયો, જગત મિથ્યા છે, સંસાર જણાતો જ નથી, બુદ્ધિમાં પકડાતો જ નથી, અને સતત આત્મા રહે છે. તો અભાવવાળી બુદ્ધિ થઈ ગઈ. તો અભાવવાળી બુદ્ધિ થાય પણ બુદ્ધિનો નાશ નથી થતો, નિવૃત્ત થાય છે બુદ્ધિ. જગતમાંથી નિવૃત્ત થાય છે અને સત્વ રૂપે આત્માની સાથે છે. એટલે જગતનો નાશ એ બ્રહ્મજ્ઞાનથી થતો નથી, ખાલી નિવૃત્તિ જ થાય છે. સામે હતું એવું ને એવું જગત જ્ઞાની દેખાય છે ને એવું જ અજ્ઞાનીને દેખાતું હોય એવું જ જ્ઞાની દેખાય છે. બ્રહ્મજ્ઞાનથી જગતનો નાશ નથી થતો, જગત નિવૃત્ત થાય છે બ્રહ્મજ્ઞાનથી. આમ હકીકતમાં તો જો જગત છે જ નહીં, વાસ્તવિકતામાં છે જ નહીં, તો પૂર્ણ જ્ઞાન થયા પછી આપણે એ શબ્દો નીકળી શકે. પણ કપડામાં ગાંઠ આપણે દેખાય એવી રીતનું છે. અધિષ્ઠાન કાપડ છે અને ગાંઠની કલ્પના વચ્ચે બે પણ દેખાય છે ગાંઠનું.
કપડું અને ગાંઠ બે દેખાય છે, તો બે બીજું દેખાય છે એ કલ્પિત છે ગાંઠ. કેમ કે કપડાનો અને ગાંઠનો ભાગ પડતો નથી. ગાંઠમાં ઉપર નીચે અંદર બહાર ડાબે જમણે બધે કપડું છે, અને ગાંઠને કપડું બે નથી એટલે ભાગ પડતો નથી. તો ગાંઠ તરીકેની માયાના કારણે જે દેખાય છે બીજું કલ્પિત છે, એની નિવૃત્તિ કરવાની છે. એટલે ગાંઠ છે એ ભ્રાંતિ છે, મતલબ નિવૃત્તિ ભ્રાંતિની થાય. એટલે જ્યાં જ્યાં ભ્રાંતિ છે, ભ્રમણાઓ છે, એ અજ્ઞાનના કારણે છે, ને ત્યાં ત્યાં બધા નથી અને બધું છે એમ જણાય છે. ગાંઠની જેમ કપડું જ છે ને છતાં ગાંઠ નોકી દેખાય છે. તો એક ગાંઠ નહીં પણ બધાય જે કંઈ જણાય છે એવા પદાર્થોની ઉત્પત્તિ થાય છે, પણ નથી અને જણાય છે એવા બધા પદાર્થો છે આ. અને તે ઉત્પત્તિની ભ્રાંતિ છે. છીપલું હોય એની અંદર ચાંદી દેખાય છે, પણ કોઈ દિવસ એવું જોયું કે છીપલું હોય એની અંદર ચાંદી બનતી હોય, ઉકળતી હોય, ગળાતી હોય, એનો દાગીનો બનતો એવો દેખાય છે? તો છીપલામાં ચાંદી કેમ દેખાણી? કે ત્રણ કોણીઓ હતો, એક બાજુનો ભાગ ચમકે છે ચાંદી જેવો, એના ઉપર પ્રકાશ પડે છે. ચાંદી ઉત્પન્ન થતી દેખાતી નથી છીપલામાં, પણ ચાંદી દેખાય છે ખાલી. તો એ રૂપું જ્યારે એમાં ચાંદી દેખાય છે, છીપમાં ભાસે છે, ત્યારે છીપની પ્રતીતિ નથી હોતી. એ વખતે છે છીપ, છતાં છીપની પ્રતીતિ નથી થતી. એમાં ચાંદી દેખાવા લાગે છીપના બદલે. તો કેમ એમ થયું? છીપમાં વૃત્તિ છીપની છે ને, એ વૃત્તિની અંદર બીજો તાદાત્મ્ય ક્ષોભના કારણે બીજી ચાંદીના વૃત્તિનો સંબંધ થઈ ગયો. બે વૃત્તિનું તાદાત્મ્ય થઈ ગયું એમાં. અને ક્ષોભથી જે ચાંદીની વૃત્તિ ઉત્પન્ન થઈને એમાં વધારે ભાર આવ્યો એટલે છીપ દેખાતું બંધ થયું, ચાંદી દેખાતી રહી. એટલે તાદાત્મ્ય સંબંધ છે એ પોતે ચાંદીની અંદર ભાસવા લાગે છે. છીપમાં રહેલો તાદાત્મ્ય સંબંધ, છીપની બનેલી વૃત્તિ, એની એ વૃત્તિ બદલાઈ ગઈ ક્ષોભના કારણે. શક્તિ એમાં રહી વૃત્તિની, પણ એનો નામરૂપ નોખું પકડી લીધું. એટલે આપણે કહીએ છીએ કે આ ચાંદી છે, અને એવી પ્રતીતિ થવા લાગે છે. આ જગત છે ના સંસાર છે, કેટલું મહત્વ દીધું છે, એટલે આ જગત જ છે એમ દેખાય છે. સત્યપણાની ભ્રાંતિ થઈ છે કે આ સાચું છે. પણ ગીતામાં કહે છે કે નાસતે વિદ્યતે ભાવો, જેની સત્તા નથી અને તે દેખાય છે પણ છે નહીં. આપણને આ જગત આખું દેખાય છે, પણ ક્યારે ઘડાણું? કયો કારીગર આ જગતને ઘડવા માટે આપણે જોયો કોઈ દાડો? સમુદ્ર બનાવવા માટે પર્વતો બનાવનારો, એની અંદર વળી લાલ અને કાળો પર્વત નોખો નોખો બન્યો. અગ્નિમાં લાલ અગ્નિ પ્રગટ થઈ, તો કોઈ નાખવા આવ્યો અગ્નિ એમાં? કોઈ દિવસ કોઈ જગતની ઉત્પત્તિ થતી આપણે જોઈ નથી. એટલે શું એક જ વિષય જે આપણને સાચું લાગ્યું છે એનું કાયમ ચિંતન ને મનન છે, તો એના રૂપ જ બધું દેખાવા લાગે છે આપણને. આપણે તો બિંબનું પ્રતિબિંબ પડે છે વાસણમાં અને પાણીમાં, તો એકલો બિંબ રહેવો જોઈએ, પ્રતિબિંબ ખતમ થવું જોઈએ. બુદ્ધિ ખતમ થાય ત્યારે જીવાત્મા ખતમ થઈ ગયો, સમજી લો. માન્યતાઓ જે બની ગઈ છે જગતની, કે જગત છે અને જીવ છું, અને પાછો આત્મા કે બ્રહ્મથી હું નોખો છું અને હું બ્રહ્મને આત્માને ગોતું છું. તો આ બધું એવી માન્યતા ઉપર આધારિત છે કે જીવ આત્મા કે બ્રહ્મથી
જીવ છે એ નોખો છે એવી માન્યતાના ઉપર આધારિત છે. આપણે આપણો વિચાર કરવાનો કે આપણે નોખા છીએ આત્માથી. આપણે જ્ઞાનીનો જીવ ને અજ્ઞાનીનો જીવ, જ્ઞાનીનો જીવ છે એ જ આત્મા છે, અજ્ઞાનીનો જીવ છે એ જીવાત્મા છે. તો આપણે દરેકે વિચાર કરવાનો કે આપણે આત્માથી કે બ્રહ્મથી નોખા છીએ કે બીજા છીએ. જો બીજા રહેતા હોઈએ તો આપણે હજુ અજ્ઞાનીના જીવ તરીકે છીએ. જ્ઞાનીઓ તરત જ ના પાડી દેશે કે ના ભાઈ આપણે તો કોઈ નોખા નથી, આપણે પોતે આત્મા છીએ. તો નોખું કોણ પાડે છે? તાદાત્મ્ય ભાવ. સ્ફટિકમાં ચોખ્ખે ચોખ્ખો સફેદ પાણી જેવો અંદર આરપાર દેખાય છે સ્ફટિક, પણ એની બાજુમાં લાલ કે કાળું કપડું મૂકી દીધું હોય એટલે સ્ફટિક લાલ લાલ દેખાય છે. અને આમાં તો કેવું થયું છે, જીવ પોતે દેહ સાથેનું તાદાત્મ્ય કર્યું એટલે દેહ ચેતન છે એવું લાગવા માંડ્યું. અને જીવાત્મા પોતે અચેતન છે, ખોવરાનો છે એટલે ગોતવા લાગ્યો પોતાને. તાદાત્મ્ય સંબંધ શું કર્યો છે? લોઢું અને અગ્નિ બે ભેગા થયા એટલે લાલ લાલ લોઢું હતું કાળું, અને ગોળ ગોળ દડો હતો ને એના બદલે ગોળ ગોળ અગ્નિ થઈ ગયો. લોઢાનો અને અગ્નિનો તાદાત્મ્ય સંબંધ થઈ ગયો. ઠીક એવી રીતે નોખો પાડી દીધો જીવાત્માએ બ્રહ્મને, દેહ સાથેનું તાદાત્મ્ય કરી કરીને. એટલે આત્માનું અનાત્મા સાથે ખોટું તાદાત્મ્ય છે. આ સ્ફટિક સફેદ હોવા છતાંય એની બાજુમાં કે નીચે કંઈ જે કલર પડ્યો એવો એની અંદર રંગ દેખાય છે. જો નીચેથી એની જે વચ્ચે જે નોખો રંગ બદલનારો છે એને વચ્ચેથી દૂર કરી દેવામાં આવે, જે કંઈ પદાર્થ હોય, તો એના મૂળ રૂપે ચોખ્ખે ચોખ્ખો શુદ્ધ સ્ફટિક દેખાવા લાગે છે, પ્રકાશે છે. તો આત્માનું અને અંતઃકરણનું આવું છે. અંતઃકરણની અંદર બધું જગત ઠાંસી ઠાંસીને ભરી નાખ્યું, કારણ કે તાદાત્મ્ય સંબંધ કરે છે. હવે અહંકારના કારણે આ થયું બધું. તો અહંકારનું મૂળ ક્યાં છે? કેનામાંથી ઉત્પન્ન થયો છે? અહંકારનું મૂળ આત્મા છે. હવે એ અહંકારે કોને પકડ્યો છે? જગતને પકડ્યું છે. એટલે જગત ભાસવા લાગ્યું. જગતને વચ્ચેથી ખસેડી નાખે તો પરમાત્મા એની અંદર દેખાવા લાગશે. એટલે આત્મામાંથી જે જન્મ્યો છે અહંકાર, એના કારણે અહંકારને પાછો એના ઘર સુધી, આત્મા સુધી એને પાછો લઈ જવાનો. ખાલી જગત પકડ્યું છે ને બધું, પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયો છે, પાછો ઘરમાં લઈને ગાળી દેવાનો આત્મા, અહંકાર. એટલે એને અંદર વિલીન થઈ જશે. એ અહંકારનું મૂળ કેન્દ્ર જે છે ને તે આત્મા જ છે. અને હૃદય કો જે કોઈ, ભગવાન આપણે બન્યું શું? આ બધું કેમ ભવાટવી ઊભી થઈ ગઈ? તો એનો ખ્યાલ આવે છે સ્પષ્ટ રીતે. મૂળને શોધવાનું છે, અને એમાં અધ્યાસ થશે, પોતાનો એક જ વિચાર થશે, બ્રહ્મ વિચાર થશે. તો બુદ્ધિ અહંકાર બધું ખોવરાઈ જશે, તેના ભેગું જગતે જતું રહેશે, જન્મ મરણે ભૂખાઈ જશે. પણ મૂર્ખ છીએ આપણે કે ટ્રેનમાં બેઠા હોય છતાં પોટકા માથે, સુટકેસ માથે લઈને બેસીએ છીએ. કોઈ નથી બેસતા, કેમ કે ખબર છે ટ્રેન ભાર ઉપાડે છે. પણ આ તો હું કરું છું, મારે કરવાનું છે, મારું રહી ગયું ને આ બધું પોટકું માથે ઉપાડી થાય છે બધું ઈશ્વરી. એટલે આવી ભ્રમણાને ભાગ્યા વિના રે લખ 84 નહીં મટે. સચ્ચિદાનંદ ભગવાનની જય.